બોલે છે કાળિયા ઠાકરની જય. અન સમૂહ નહીં ઔષધિ ઝરણા, સમૂહ નહીં જાપ, કૃષ્ણ જેવો દેવતા નહીં, નિંદા જેવું નહીં પાપ. કોઈ માણસ અનાજ છોડી દે ને એટલે સમજી લેવાનું કે આની પરિસ્થિતિ હવે વિકટ આવવાની છે. પણ અન્ન સમૂહ નહીં ઔષધિ, અનાજ આ શરીરને સાચવવા માટેની એક દવા પણ છે. હવે કોઈ માણસને એમ થાય કે આમાં એક રોટલીની કિંમત શું હોય, એક દૂધના ગ્લાસની કિંમત શું હોય, એક વાટકી શાકની કિંમત શું હોય. અત્યારે જો કે હોટલોમાં તો બધે 500 રૂપિયા લે છે. શાક મગાવો એટલે કે 450 રૂપિયા, રોટલી મગાવો તો કે 5 રૂપિયા કિંમત થઈ ગઈ. નગર અન્નની કોઈ દી કિંમત ન હોય, કારણ કે ઔષધિની કોઈ કિંમત હોતી નથી. પણ અત્યારના જે બધા રહ્યા ને માણસો, એ પૈસા વગરનું કોઈ કાંઈ કરતા નથી. હવે એક નાનો એવો બાળક ભણવા માટે સ્કૂલે જાય, પોતે એકલો, પોતાના મા બાપ આ જગતને છોડીને વયા ગયા. હવે આને ભણવા માટે સાહેબે કીધું કે કાલે 30 રૂપિયા ફી લઈને આવજે. હવે જૂના જમાનામાં 30 એટલે તો ઘણા થઈ જાય. અને વિચાર કર્યો કે હું 30 રૂપિયા લાવું ક્યાંથી. એને કીધું, મગજની અંદર વિચાર આવ્યો કે ગામની અંદર કોઈ દયાળુ માણસો ઘણા હોય છે, તો 2-5 રૂપિયા દઈશે તો મારે 30 રૂપિયા થઈ જાય છે. એટલે સવારના પોરમાં વિચાર કરી અને ભગવાનનું નામ લઈ ઘરે ઘરે જવા નીકળી પડ્યો. તોરી કહે માગવું નહીં, મુજ તનને કાજ, એટલે કે મારા શરીર માટે, મારા માટે મારે માગવું નથી. માગવું હું પરહિતને કારણ, બીજા હાટું થઈને માગવાનું. એટલે આને વિચાર કર્યો કે જો હું ભણવાની ફી નહીં ભરું તો હું આગળ વધી નહીં શકું. એટલે ફરતા 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 થાકી ગયો. પૈસાનો તો મેળ થોડો થોડો પડી ગયો, પણ ભૂખ બહુ લાગી. આખા ગામમાં રખડવાનું એટલે ભૂખ લાગી. વિચાર કર્યો કે હવે જે ઘરે હું જઈશ ને એ ઘરે હું ખાવાનું માગી લઈશ, પૈસા ન આપે તો કાંઈ નહીં. આવો વિચાર કરી અને ઘરની અંદર જઈ ઘરમાં ઉભો રહી અને હાકળ ખખડાવી એટલે એક બેન બારા નીકળ્યા. પણ હવે આને વિચાર થયો કે હવે ખાવાનું નથી માગવું, એટલે એને ખાલી એમ કીધું કે બેન એક ગ્લાસ પાણી પાવને. બેને મોઢું જોયું, વિચાર કર્યો કે આ છોકરો છે ભૂખો, પણ એને માગતા શરમ થઈ હોય, ગમે થઈ હોય, પણ આ છોકરાએ ભૂખો છે તોય માગ્યું નહીં. એટલે અંદર ગયા, એને જઈ અને પાણીના બદલે એક ગ્લાસ દૂધ લઈને આવ્યા. છોકરાના હાથમાં દૂધ આવ્યું, છોકરો રાજી થઈ ગયો, કારણ કે માગ્યા વગરનું મળી ગયું. છોકરાએ દૂધ પીધું, આંતરડી ઠરી, છોકરો ત્યાંથી દૂધ પીને નીકળી ગયો. પછી ભણવામાં બહુ હોશિયાર હતો, એટલે ઘણો આગળ વધી ગયો અને મોટા શહેરની અંદર સરકારી દવાખાનાની અંદર ડોક્ટર બની ગયો, નોકરી મળી ગઈ. પોતાનું પ્રાઇવેટ દવાખાનું બનાવ્યું અને ઘણો આગળ વધી ગયો. એક કર્મને કરવું ને એક દિવસે જે દૂધ પાયેલા બેન હતા ને, દૂધ પાયું હતું ને, એ બેન માંદા પડી ગયા. ગામની અંદરથી ઘણા દવા લીધી, પણ કાંઈ ફેર પડ્યો નહીં. એટલે એને કીધું કે તમે 12 મોટા શહેરમાં દવાખાને જાઓ. મોટા શહેરની અંદર જવું એટલે પૈસા વધારે જોઈ. આ બેન પાસે પૈસા થોડાક ઓછા, એટલે વિચાર કર્યો કે હવે જે થવું હોય થાય, ભગવાને ધારી થાય છે, પણ હવે જાવું તો પડશે જ.
મોટા શહેરની અંદર ગયા, દવાખાનાની અંદર દાખલ થયા. હવે જે નસો હતી એને રિપોર્ટ સાહેબને બતાવ્યો. હવે સાહેબ રિપોર્ટ જોતા હતા, એમાં ગામનું નામ વાંચ્યું એટલે તરત જ વિચાર કર્યો કે ઓહો, આ તો મારું જૂનું ગામ, તો મારે બેનને જોવા પડશે. એટલે એને કીધું કે ભાઈ આ કયા રૂમમાં દાખલ છે, મારી બેનને જોવા છે. એટલે સાહેબ તો અંદર ગયા, બેન હુતેલા. બેનને જોયા એટલે સાહેબ ઓળખી ગયા કે હા, આ તો ઈ જ બેન છે. આને વિચાર કર્યો કે આ એક દૂધનો ગ્લાસ આ બેને મને જો તેદી પાયો ન હોત ને તો કદાચ મારું શું થાત. એટલે આ બેનને બચાવવા માટે થઈને પોતે જેટલું કાંઈ શીખો તો, જેટલી એની આવડત હતી એ બધું ભગવાનનું નામ લઈ અને આ બેન ઉપર દવા, ઇન્જેક્શન, બાટલા બધું કરી બેન હાવ હાજા થઈ ગયા. હાજા થઈ ગયા એટલે નર્સને કીધું કે આ બેનના બિલ હોય નહીં મારી પાસે લાવજો. કે ભલે સાહેબ. હવે નસે તો આ બિલ લઈ અને સાહેબને પહેલા દીધું. એટલે સાહેબે થોડુંક અંદર લખી દીધું, કાંઈક લખી અને નર્સને દઈ દીધું કે જાઓ એ બેનને દઈ દેજો. હવે બેનને તો બેનને બિલ જોયું એટલે બેનને થયું કે ઓહો, આ બિલની અંદર તો મારે મારી પાસે જેટલી કાંઈ મૂડી છે એટલી બધી આ બિલમાં વહી જાય છે. બેને જ્યાં બિલ વાંચ્યું ત્યાં તો બેનના આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી. કારણ કે ડોક્ટરે એટલું લખ્યું હતું કે આ બિલના પૈસા એક ગ્લાસ દૂધની અંદર બધાય ભરપાઈ થઈ ગયા છે. એક ગ્લાસ દૂધ પાયું તે બેનને યાદ આવ્યું કે ઓહો, આ ઈ જ છોકરાને પાયું લાગે છે. એટલે ક્યારેક માણસની કિંમત કેટલી હોય, કારણ કે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યા ઈ ધનુષને ઈ બાણ. ક્યારેક સમય એવો પણ હોય અને ક્યારેક સમય સારો પણ હોય. એટલે બેન રાજી થઈ ગયા અને સારી દુઆ આપી અને ઘરે જતા રહ્યા.